હવામાન વિભાગની આગાહી સામે આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, જેમાં રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં ગાજવીજ વરસાદ પડશે, ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે જ ગીર સોમનાથ અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર મધ્ય દક્ષિણમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। બીજી તરફ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં વરસાદની સંભાવના। તો રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેઓને એલર્ટ અને સાવચેત રહેવા માટે તંત્રએ સૂચના આપી છે, કારણ કે ભારે વરસાદ થતા જળાશયો છલકાશે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકોને હાલ ચેતવવામાં આવી રહ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, આગામી 3 કલાક હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, શું વિગતો? જી સ્મિતા, આગામી 3 કલાક હવામાન વિભાગે આગાહી કરી છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતના માથે 4 સિસ્ટમ સક્રિય છે, જેના પગલે આજે મેઘરાજા જે છે તે ગુજરાતને ગમરોડશે। જો વાત કરવામાં આવે તો ખાસ ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આગામી 7 દિવસ રાજ્યની અંદર અતિ ભારે વરસાદ થશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો આજે જે જગ્યાએ સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આપણે જો પહેલાં વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ આપણે કચ્છ પંથકની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો પહેલાં તો આપણે અમદાવાદના વહેલી સવારના દ્રશ્યો બતાવીશું, જેમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસ્યો હતો અને અત્યારે હાલ પણ વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળી રહ્યો છે। આજે જે પ્રમાણે હવામાન વિભાગે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, તેના પગલે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને વહેલી સવારે ઝરમર વરસાદ પણ વરસી રહ્યો હતો। પરંતુ જો વાત કરવામાં આવે તો આજે ખાસ જે કહેવાય છે કે અમદાવાદની અંદર ભારે વરસાદની આગાહી છે, સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે। કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે પ્રમાણે અત્યારે હાલ એક નહીં, બે નહીં, પરંતુ 4 સિસ્ટમ સક્રિય છે, તેના પગલે અત્યારે હાલ રાજ્યની અંદર જે વરસાદ જે છે તે વરસશે ને 7 દિવસ સુધી ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારો છે તેઓને પણ સાવચેત રહેવા માટે સૂચનો આપવામાં આવ્યા। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની સંભાવના। અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ રહેશે। તો દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ વરસાદ પડી શકે છે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।